વ્યવહાર કરો, પણ તમારી જે નવરી જિંદગી, નવરો તમારો જે સમય છે એટલો તમે પોતપોતાને ઘેરે અથવા આવા ક્યાંય ભજન હોય, સત્સંગ હોય, કોઈ સંતો હોય ત્યાં થોડાક જાઓ. આ જિંદગીમાં લાભ મળે છે. આ બધું ક્યારે ખબર પડશે? ખબર? ગઢપણ આવે ત્યારે. ભગવાને જે બધી વસ્તુ આપી હોય ને લઈ લે. આંખું લઈ લે, દાંત લઈ લે, જો પગ લઈ લે, બહાર રખડવા જવાનું લઈ લે, જીવાની લઈ લે. એ ન લઈ લેતા કાંઈક સાધન કરી લ્યો તો પાછું બહુ મજા આવી જાય. બહુ સત્સંગ તો કરો, આગળ કરશે, થોડીક તમને સુંદર શિખામણ આપશે. જાજો નહીં લઈએ આપણે, ઠંડી હોય. શાસ્ત્ર બોલે છે અને રામાયણ પણ કહે છે, એક ઘડી આધી ઘડી, આધિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ. એક ઘડી, આધી ઘડી, આધી મેં પણ યાદ. જો આવા સંતનો સંગ થાય તો આપણા ઘણા પાપ ધોવાઈ જાય. એવું રામાયણ બોલે. ભાગવત એમ બોલે કે સકલ પદાર્થ જગમાહી, પણ ભાગ્ય વિના નર પાવત નાય. આ વસ્તુ, આ સંસારમાં ભગવાન છે, દેવો છે, દાનવો છે, મનુષ્ય છે, પૃથ્વી છે, રાક્ષસો છે, ભગવાનના અવતારો છે, દેવીઓ છે, મહાપુરુષો છે, પૃથ્વી પર અનંત કરોડો ફળ છે, હીરા છે, માણેક છે, મોતી છે. આ પૃથ્વીમાં બધું ભરપૂર ભર્યું છે. પણ આમાં જે કોઈ આવી ભક્તિની મહેનત કરે છે આ એને મળે છે, એના જ ભાગ ખુલે છે. બાકી તો ગઢપણ આવે એટલે હોય મારીને હોય બાપલિયા, ડોક્ટરના કંપનીના બનાવેલા દવાના ટીકડા ખાઈ ખાઈને જિંદગી બરબાદ થઈ જાય છે. માટે થોડોક રોજ સત્સંગ કરજો. હું તો અહીં 2-3 પ્રોગ્રામ કરી ગયો 3-4, અને હજી આવું જ છું. પણ આજે જીવનની અંદર થોડોક લાભ તમને મળે. હું તો દઉં છું. અહીંથી ઘણા આકડિયા આવે, પૂનમે મેળો થાય છે, સુરતમાં બીજ ઉજવાય છે મારે, પણ અહીંયા લાભ મળે. એટલે થોડોક, ભલે આપણે થોડોક સત્સંગ કરીએ. આપણે ગ્રસ્તી છે. શાસ્ત્ર એમ કહે છે કે કોઈ તહેવાર હોય, આપણે વ્રત રહીએ, પૂનમ, બીજ, આઠમ, તહેવાર, નોરતા, ત્યારે આપણે અપાહ કર્યાને વાર રહ્યા હોય. એ શાસ્ત્ર બોલે છે કે આખી રાત જાગરણ કરે, મેરા ગુણ ગાવે તો એ જીવ સતલોક મેં જાવે. આ ધર્મનું કામ કરી ખાલી વ્રત રહી રહી 11, અને જો રાતે જાગરણ કરીને ભજન થોડુંક સત્સંગ ન કરીએ અને કરીએ તો એ જીવ સતલોકમાં જાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં કાયમ સત્સંગ સાંભળો. રામાયણમાં વશિષ્ઠ મુનિ રામને આ શબ્દ આપે છે કે કરીએ નિત સત્સંગ, બંધન સબ મિટ જાય. બધા બંધનો નીકળી જાય છે. એસો અવસર નહીં મળે, દુર્લભ નર્તન પાય. આ માણસનો અવતાર છે ને, જો આની કિંમત કરતા આવડે અને આ ભજન સત્સંગ કે સાધનામાં જો ગાળતા આવડે તો આ મનુષ્ય અવતાર કરોડોનો થાય છે. મળ્યા પછી એને દાટવામાં આવે છે. એની માથે મંદિર થાય છે, નર નારી એવું ત્યાં પગે લાગે, ત્યાં લક્ષ્મી થાય, તહેવારોની ત્યાં ધૂન ભજન સત્સંગ થાય, અને ત્યાં હાંજ હવાર દુખિયા જઈને પ્રાર્થના કરે. આ એ ભોમાં દટાઈ ગયેલું મળું છતાં એની કેવડી કિંમત છે. અને આપણે કાંઈ ન કર્યું હોય
તો જીવતા તો રોટલો ન મળ્યો હોય બરોબર, હવના કામમાં હોય, બાન બાપા ગણે ઠેકાણે તકલીફમાં રહી જતા હોય એમ, અને ગણે ઠેકાણે મળતાય નથી. હું તો દુનિયા ફરું છું, મને બહુ ખબર છે. ઘણે ઘેરે એવું કહેવામાં આવે છે કે આ સંસારમાં કાંઈ નથી. સવારમાં ઉઠી ભજન ન કર્યું હોય તો ઘરમાં છોકરા કામે જાય ને વહુ હોય, આ બાપાને જઈને બજારે ધૂળ ખાવી, બપોરે આવી રોટલો ખાઈને પાછા હાલ લગી બજારમાં બેહે, એની કોઈ કિંમત છોરે બેહે? કોઈ કિંમત? કોઈ કિંમત? અને ન્યા બેહી પાદર કે ગલ્લે કે નાકે કે સોરે કે દુકાને ન્યા બેહીને સવારથી હાંજ લગી હજારો માણસોની આપણે નિંદા કરીએ કે આવો, આ કેવડું પાપ હાંજે ઘરમાં આવે છે. પછી જીવ મરે છે, મરે છે. શાસ્ત્ર બોલે છે કે બહુ પૈસા ભેળા કરવામાં જો મન ગયું તો એરું થાય છે. ભાગવતના શ્લોકોમાં લખાણું, અતિ લોભમ ધનમ વિચ્છાહ. જો પતિ પત્ની ભજન નો કરે, નકરા પૈસા પરિવારમાં રહે તો એ ભૂલના થાય છે. અને નકરા મા બાપ જો ભગવાનનું આવું કોક દે સારું કાર્ય ના કરે, નકરા દીકરા પણ આવીને વહુ લાવીને માલ મિલકત કરવામાં રહે તો ઈના એ જીવ એની ત્યાં ભૂત થાય છે. અને પછી એની પરિવારને પિતૃ તરીકે નડે છે. આના ઘરના હું કામ નડવા આવે કે એને ત્યાં ધર્મનું કામ ન કર્યું તો એ દેવ થાય, તો એ દીકરા પુત્ર પરિવારને જગતમાં કાંઈક લાભ મળે. જેના ઘરમાં મહાન થયા એના કુળ તરી ગયા. કરો થોડો, રોજ કરો થોડો. મારો તો આ બધાને આવે પરિસર. હું આજે 70 વર્ષથી અમારે ઘરે રોજ વાળું કરીને કથા થાય, પૂનમનો મેળો થાય, હજારો ગામડામાં પ્રોગ્રામ થાય. ભલે તમને એમ થાય કે આપણે ન કરી સાધુ થાય, હું કાંઈ સાધુ નથી. હું તો નાનપણમાં, તમને ખબર છે ને કે ખેડૂત છું, વઘાસિયા હા ખેતી છે. મારો નાનપણમાં બાપ મરી ગયો, મારી બા વિધવા, પણ મેં ગુરુ પાસે જઈને જે આ સાધના શીખી અને રોજ એના કહેવાથી સત્સંગ થયો. પછી મને મારા ગુરુએ પણ આવ્યા, વિધિસરા દીકરા થયા. અત્યારે 3 દીકરા અને 3 વહુ મને પૂજે છે અને મને આરતી ઉતારે અને મને ગુરુ માને. આ બધાય મારી ભેળા, બધોય પરિવાર એ મને આરતી પૂજા કરે અને દેવ માને. મારા લગ્ન થયા પછી મારી પત્ની 40 વર્ષ સુધી વાળું કરી અને રોજ કથા સાંભળે. હું કથા કરું ની સાંભળે, મારી બા સાંભળે. પછી માણસો મને આવવા. આજે ઘરે ધામ આલે, પૂનમને દિવસે મેળો હોય, 3-4 હજાર માણસો આવે. ત્યાં ભોજન ખવાય, ભજન થાય અને ભોજન થાય. ત્યાં કેટલાયના દુઃખ વયા ગયા. પણ શેનાથી? કે ત્યાં રોજ હરિભજન છે, સત્સંગ છે. ત્યાં સાધુ સંતો વલિયા ફકીરો પીરો બધા આવે છે, કારણ કે એ બધા એના દર્શન મળે છે. દર પૂનમે હું મેળો કરું છું. 60 વર્ષ થયા, 1 પૈસાની આવક નથી, છતાં સુરત પ્રોગ્રામ કરું છું. ત્યાં મેં આશ્રમ બાંધ્યો, ત્યાં બીજ વધુ, ન્યાય 3-4 હજાર માણસ, છતાં આટલા વર્ષ થયા, આટલા મહિને આવા 2 કામ કરું છું, બીજા તહેવારો, છતાં કાંઈ ખૂટતું નથી. ત્યાં કોણ નાખી જાય છે કાંઈ ખબર નથી. હું હાવ અભણ માણસ. મેં ખેતી કરી, મજૂરી કરી, દાળીઓ કરી અને આ સત્સંગ સારો રાખ્યો. અત્યારે મને કોઈ રૂપિયા કે સંપત્તિને ખાવાના દેવાની તાણ નથી. આજે દુનિયા મને પ્રભુ માનીને પૂજે છે. શેનાથી? ગુરુએ અમને કીધું કાયમ સત્સંગ કરજો અને ભગવાનના ગુણ ગાજો. આ ફળ એના છે. આ ઘેરે આજે અહીંયા ઘડીક સત્સંગ થયો. ભલે પૈસા તો એ તો કરી, ધર્મ કરતા ધન ખટતા નથી. હતા ધારમાં વીરપુરમાં જાઓ, રોજ હરિહર કરે ભજન થાય, ત્યાં ક્યાં ખૂટી ગયું? એમ અહીંયા
પણ આપણને આ કરવામાં નડે છે હું આળસ.